જય માતાજી મિત્રો, આપણા ગુજરાતના પંચમહાલ જિલ્લાની અંદર આવેલું પાવાગઢનું મંદિર જે માતા કાલીનું મંદિર છે. મિત્રો, આનો ઇતિહાસ ને આની તમે રોચક વાતો જાણશો તો તમે વિચારવા પણ મજબૂર થઈ જશો. આનો ઇતિહાસ તક આવો છે. પ્રાચીન ગ્રંથ અનુસાર રાજા દક્ષે એક યજ્ઞનું આયોજન કર્યું. એની અંદર બધા લોકોને બોલાવ્યા પણ ભગવાન શિવને ના બોલાવ્યા. આ બધું જોઈને માતા સતી ખૂબ જ દુઃખી થઈ ગયા અને પોતાના પ્રાણ અગ્નિકુંડની અંદર ત્યાગી દીધા. આ વાતની ત્યારે મહાદેવને ખબર પડે છે. ત્યારે માતા સતીનું શવ લઈને મહાદેવ તાંડવ કરવા માંડે છે. મિત્રો, મહાદેવને શાંત કરવા માટે ભગવાન નારાયણીએ પોતાના સુદર્શન ચક્રથી માતા સતીના જે શવ છે એના 51 ટુકડા કરી નાખ્યા. માતા સતીના શરીરના જેટલા પણ અંગ પૃથ્વી ઉપર પડ્યા એ બધા શક્તિપીઠ બન્યા. મિત્રો, એમાંથી એક છે આપણા ગુજરાતનું પાવાગઢનું મંદિર, જ્યાં માતા સતીના શરીરના ડાબા પગનો અંગૂઠો પડેલો છે. 11મી સદીમાં સોલંકી વંશનું રાજ હતું. સોલંકી વંશનું રાજ ગુજરતા 15મી સદીમાં મોહમ્મદ બેગડાએ પાવાગઢ ઉપર ચડાઈ કરીને પાવાગઢને ભાંગ્યો. મિત્રો, મંદિર તોડીને મસ્જિદ બનાવી અને નીચે ચંપાનેર શહેર બનાવ્યું. મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે મોહમ્મદ બેગડો પાવાગઢના ઉપરના ભાગમાં ક્યારે પણ પગ નથી રાખી શક્યો. આ બધું જોઈને જ માતાનું જે મંદિર છે એ અડધું ધરતીની અંદર સમાઈ જાય છે અને કેવલ ભાગ જ બહાર રહી છે. આનાથી જ માતાના મંદિરનું નામ પાવાગઢ પડે છે. મિત્રો, 2004ની અંદર યુનેસ્કોએ આને વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરી દીધું. અહીંયા હજારો ભક્ત આવે છે માતાના દર્શન કરવા. તમે કમેન્ટની અંદર જય મા કાલી જરૂરથી લખજો. જય મા કાલી.